ચલો લે સ્વાધ્યાયના દાખલામાં 14મો દાખલો હવે 30 સેમી વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ અરીસાની સામે એ તમારે જોવાનું છે. ખાસ તમને આપેલું છે બહિર્ગોળ અરીસો આપ્યો છે, એની સામે 20 સેમી દૂર. ચાલો પહેલા આપણે એક કામ કરીએ. વક્રતા ત્રિજ્યા આપી છે r બરાબર 30 સેમી. બહિર્ગોળ છે એટલે ધન જ લેવાનું છે. બહિર્ગોળ છે એટલે વક્રતા ત્રિજ્યા ધન જ લેવાની છે, બરાબર. હવે આના પરથી કેન્દ્ર લંબાઈ શોધી લો. ચાલો કેન્દ્ર લંબાઈ સૂત્ર છે f બરાબર r/2 30/2 15 સેમી. ચાલો કેન્દ્ર લંબાઈ મળી ગઈ આપણને 15 સેમી. અરીસાની સામે 20 સેમી દૂર વસ્તુ મૂકી છે u બરાબર -20. આપણે કીધું છે વસ્તુ અંતર ઋણ જ લેવાનું છે. 5 સેમી લંબાઈની વસ્તુ h બરાબર 5 સેમી વસ્તુ છે ધન જ લેવાની છે. ડેટા તૈયાર. હવે દાખલો ગણવો છે. પ્રતિબિંબનું સ્થાન શોધવું છે. તો સ્થાન શોધવા માટે આપણે અરીસાના સૂત્રનો ઉપયોગ કરશું અને ગણતરીઓ કરશું, બરાબર. તો બહિર્ગોળ અરીસો એટલે અરીસાનું સૂત્ર 1/v + 1/u બરાબર 1/m. તમને ખબર છે સ્થાન શોધવું હોય તો v, પ્રકાર શોધવું હોય તો મોટવણી અને પરિમાણ શોધવું હોય કદ તો h'. આ ત્રણ વસ્તુ મેળવવાની છે. ત્રણ સ્ટેપની અંદર આપણે દાખલો ગણતા જઈશું. ચલો શું શું આપેલું છે? 1/v શોધવાનું છે. 1/f માઇનસ 1 આ પ્લસ ના બાજુ લઈ ગયેલો માઇનસ 1/v, બરાબર. અહીંયા આપણને 1/v મેળવવાનું છે. તેથી અહીંથી લખું છું એટલે સમજાય જાય. 1/v બરાબર 1/f આપ્યો છે. કેટલો આપ્યો છે? 15 માઇનસ 1/u આપ્યો છે -20, બરાબર. તેથી 1/v બરાબર માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ 1/20. ઠીક છે. 15 અને 20 નો લસા, બરાબર. 15 એકુ ના પાડામાં આવતું હોય, 20 ના પાડામાં આવતું હોય ને એ લસા આપણે મેળવવાનો થાય અહીંયા, બરાબર. સામાન્ય રીતે આપણે જોઈએ તો 15 20 15 દુ 30 એટલે 20 ને 60, બરાબર. 15 ચોખ્ખું 60. અહીંયા લસા આવશે 60 આવશે. ન ખબર પડે ને તો લસા કાઢી લેવાનો. ગણિતની અંદર આવે ને લસા કાઢવાનો. હાલો 15 ચોખ્ખું 60 4 20 13 60 3 કેટલા આવ્યું? 7/60. પણ કોના બરાબર? 1/v બરાબર આવ્યું. 1/v બરાબર જો 7/60 આવ્યું હોય તો v બરાબર 60/7 થાય, બરાબર. તો આપણે 60 ભાગ્યા 7 કરો એટલે આપણને જે મળશે, બરાબર, એ આપણે 7/8 56 થાય. 7/8 56 8.57 સેમી આવશે. લાગે તો ભાગાકાર કરી લેવું. ચલો આના ઉપરથી તમારે પ્રતિબિંબનું સ્થાન નક્કી કરવાનું. તો તમને કીધું છે પ્રતિબિંબ 8.57 સેન્ટીમીટર અંતરે અને બહિર્ગોળ અરીસો છે એટલે અરીસાની પાછળ. આમે ધન આવ્યું, ધન આવે એટલે અરીસાની પાછળ, બરાબર. એટલે અહીંયા આપણે છે એ જે લખીશું એ આવી રીતે લખીશું. જો વ્યવસ્થિત અરીસાની પાછળ 8.57 સેમી અંતરે પ્રતિબિંબ રચાય છે. અરીસાની પાછળ વસ્તુની વિરુદ્ધ બાજુ એવું લખી શકો છો. આ એક વાત, બરાબર. હવે બીજી વાત પ્રકાર શોધવો છે. પ્રકાર એટલે મોટવણી, બરાબર. અરીસો છે -v/u m બરાબર -v. v જે આપણે છે મેળવવાનો હતો એ આપણે મેળવ્યો 8.57. 8.57 પોઈન્ટ ના લેવાય, આ લઈ લેવાય. આ કિંમત મૂકેલ સાદુરૂપ આપવામાં આ લઈ લેવાય. 60/7 છેદમાં u આપ્યો છે. u તો આપણને આપી દીધો છે -20. રેડી. ચાલો માઇનસ માઇનસ પ્લસ m બરાબર 60. 7 આના છેદમાં ગુણકમાં આવી જાય. 7 છે ને આના ગુણકમાં આવી જાય. 7 અને 20 મીંડું મીંડું ગયું 2 તેરી 6. તેથી m બરાબર કેટલા આવ્યા? 3/7, બરાબર. 3/7 3/7 કરો, ભાગાકાર કરો એટલે આપણને મળશે કિંમત, બરાબર. 3/7 0 પોઈન્ટ, બરાબર. 7 ચોખ્ખું 28 2 પાછો આગળ 7 × 2 14, બરાબર. એટલે મોટવણી આપણને જે મળી 0.42 પણ ધન મળી. મોટવણી ધન મળે તો આપણે શીખી ગયા છીએ કે મોટવણી ધન મળતી હોય તો કેવું પ્રતિબિંબ થાય, બરાબર. આના ઉપરથી પ્રકાર આપણે શું કહી શકીએ? આભાસી અને
ચત્તુ પ્રતિબિંબ રચાય છે. આભાસી અને ચત્તુ 0 પોઈન્ટ છે, મોટાવણી 1 કરતા નાની હોય ને એટલે એનું પરિમાણ આપણે કહી શકીએ કે પ્રતિબિંબ નાનું મળે છે. પરિમાણ તમે કહી શકો પ્રતિબિંબ નાનું મળે છે. આભાસી, ચત્તુ અને નાનું. હજુ કદાચ માની લ્યો કે અહીંથી આગળ પ્રતિબિંબનું કદ શોધવું હોય h ડેશ, તો છે આપણી પાસે સૂત્ર h ડેશ છેદ h બરાબર માઇનસ v છેદ u. h ડેશ બરાબર માઇનસ v છેદ u ગુણ્યા h. હાલો માઇનસ v કેટલો કીધો તમે 60/7, u કેટલો છે માઇનસ 20, બરાબર. અને h કેટલું છે ભાઈ 5 સેમી ઊંચાઈ છે. જો અહીંયા h તમને આપ્યું છે, કેટલું આપ્યું છે 5. રેડી, સાદુરૂપ આપી. જો માઇનસ માઇનસ પ્લસ 60/7 20 ગુણકમાં 5, અહીંયા 5 ચોખ્ખું 20, 15 ચોખ્ખું 60. h ડેશ બરાબર 15/7, 15/7 એટલે 2.1 સેન્ટીમીટર h ડેશ મળ્યો આપણને, બરાબર. હવે કેટલો હતો h 5, h ડેશ કેટલું મળ્યું 2.1 એટલે પ્રતિબિંબ કેવું થયું નાનું, સિમ્પલ, બરાબર. તો આ 14મો દાખલો થાય, સ્વાધ્યાયનો 14મો દાખલો લગભગ, બરાબર. દાખલો પૂરો થઈ જાય કમ્પ્લીટલી, સાવ સંપૂર્ણપણે. ચલો એના પછીનો દાખલો છે, બરાબર. સ્વાધ્યાયનો દાખલો 15મો દાખલો છે. 18 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે, ચાલો 18 સેમી કેન્દ્ર લંબાઈ f બરાબર, પણ અંતર્ગોળ છે ભાઈ, અંતર્ગોળ છે, બરાબર. તો માઇનસ કરી નાખવાનું. 27 સેમી દૂર વસ્તુ રાખી છે, યુ ઋણ લઈ લેવાનું, વસ્તુ અંતર ઋણ જ લેવાનું હોય. પડદાને અરીસાથી કેટલા અંતરે રાખતા v શોધવાનું છે. તીક્ષ્ણ પ્રતિબિંબ કેન્દ્રિત થાય, બરાબર. અરીસાથી કેટલા 7 સેમી લંબાઈની વસ્તુ છે, h બરાબર 7 સેમી, આ 7 સેમી આપ્યું છે. રાઈટ, v શોધવાનું. કાંઈ નહીં, આપણે જે રીતનો ઉપયોગ કરી રીત મુજબ ચાલ્યા જાવ, બરાબર. 1/v પ્લસ 1/u બરાબર 1/f. એકની એક રીતના બધા દાખલા છે, બરાબર. ચાલો શું શોધવાનું છે v. 1/v બરાબર 1/f માઇનસ 1/u. 1/v બરાબર 1/f, હાલો કેટલું -18 માઇનસ 1/u, ચાલો -27, બરાબર. તેથી 1/v બરાબર -1/18, આ માઇનસ આગળ લઈ લીધા, માઇનસ માઇનસ શું કરી નાખ્યા પ્લસ 1/27. 18 અને 27 નો લસા, ગણિતના નિયમ મુજબ લસા 54 આવશે. લસા કાઢી લેવાનું. 18 13 54 એટલે -3, 27 દુ 54 પ્લસ 2, કેટલા આવ્યા -3 પ્લસ 2. 1/v બરાબર -1/-3 પ્લસ 2 એટલે -1, -1/54. પણ આપણે આ નથી શોધવાનું, 1/v છે, આપણે v ને સૂત્રનો કરતા બનાવવાનો છે. તો એનો મતલબ એવો થયો કે v બરાબર શું આવશે -54 સેમી. ચાલો, બરાબર. હવે આપણે આના ઉપરથી સ્થાન કીધું જ છે મેં. માઇનસ આવે તો અરીસાની આગળ વસ્તુની બાજુએ 54 સેમી અંતરે, અરીસાની આગળ વસ્તુની બાજુએ 54 સેમી અંતરે આ પ્રતિબિંબનું સ્થાન. હવે શું નક્કી કરવો છે પ્રકાર. પ્રકાર નક્કી કરવા માટે શું આવશે મોટવણી. m બરાબર -v/u. ચાલો m બરાબર -v/u. v કેટલો મળ્યો આપણને 54, માઇનસ તો છે જ, અરીસાની મોટવણી માઇનસ તો છે જ, પણ અહીંયા -54. u કેટલો આપ્યો છે -27. ચાલો m બરાબર આ માઇનસ માઇનસ પ્લસ, પણ આ માઇનસ છે એટલે માઇનસ 27 દુ 54 -2. મોટવણી કેવી આવી ઋણ, તો પ્રકાર કેવો થાય, મોટવણી ઋણ આવે તો પ્રકાર કેવો થાય વાસ્તવિક અને ઉલટું. રેડી. હવે પરિમાણ નક્કી કરવું છે. આમ તો પરિમાણ નક્કી થઈ જ ગયું, મોટવણી 1 કરતા વધારે આવડે એટલે વસ્તુનું પ્રતિબિંબ મોટું જ હોય, 1 કરતા મોટવણી વધુ આવડે એટલે મોટું, બરાબર. પણ છતાંય કેટલું મોટું શોધવું હોય તો સૂત્ર છે h ડેશ છેદ h બરાબર -v/u. h ડેશ ને સૂત્રનો કરતા બનાવો, -v/u ગુણ્યા h. ચાલો માઇનસ v કેટલો છે -54, u કેટલો છે -27, h કેટલું છે
7 બધી જ કિંમતો વ્યવસ્થિત જોઈ લો. ચાલો માઇનસ માઇનસ પ્લસ, પણ આ માઇનસ છે એટલે આવશે તો જવાબ માઇનસ જ આવવાનો છે ભાઈ. 27 × 54 7 દુ 14 h ડેશ બરાબર -14 સેન્ટીમીટર. હવે જુઓ કેટલું હતું, વસ્તુની ઊંચાઈ કેટલી હતી, હાથ, આવી કેટલી 14 બરાબર. એટલે પ્રતિબિંબ મોટું આવશે એટલે પરિમાણ કહેવાય મોટું બરાબર. માઇનસ નિશાની નહીં જોવાની, માઇનસ નિશાની તો શું બતાવે છે, પ્રતિબિંબ ઉલટું છે એટલે માઇનસ છે. આપણે આંકડો જોવાનો, વસ્તુ ઊંચાઈ કેટલી હતી, હાથ, આવી કેટલી પ્રતિબિંબ ઊંચાઈ 14, પ્રતિબિંબ મોટું અથવા એમ કહેવાય 2 ગણું મોટું બરાબર. તો અહીંયા આ દાખલો પૂરો થાય. કંઈ નથી, 3 સ્ટેપ. અરીસાનું સૂત્ર V શોધી લ્યો, સ્થાન નક્કી કરો. મોટવણી શોધી લ્યો બરાબર, પ્રકાર નક્કી કરો. h ડેશ શોધી લ્યો, પરિમાણ નક્કી કરો. સો સિમ્પલ.